નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આપણી ભાષા, આપણું ગૌરવ. લો, અમે ફરી પાછા આવી ગયા છે આવી જ અવનવી ફિલ્મોની માહિતી લઈને. સિને સરિતા દ્વારા અલગ અલગ એપિસોડમાં ગુજરાતી ફિલ્મોની માહિતી આપવામાં આવે છે અને આશા છે કે આ માહિતી આપ સૌને પસંદ આવતી હશે. અને આજે આવી જ એક ફિલ્મની વાત લઈ અને અમે આપની સમક્ષ આવ્યા છીએ. દર્શક મિત્રો, આ માહિતી માટે અમારી સમગ્ર સિને સરિતાની ટીમ કાર્ય કરી રહી છે. માડીના જાયા ગુજરાતી ફિલ્મ જગતમાં ભાઈ બહેનના હેત પ્રીતની કથા રજૂ કરતી અનેક ફિલ્મો આવી ગઈ. તેમાંની એક સોનબાઈની ચુંદડી ચિત્રની અગાઉના ભાગમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. આ વખતે પણ ભાઈ બહેનના અતૂટ પ્રેમની વાત લઈને આપની સમક્ષ આવી છું. આ ચિત્ર વિઠ્ઠલ પ્રોડક્શન મુંબઈના બેનર નીચે નિર્માતા વિઠ્ઠલે શાંતિલાલ સોનીને દિગ્દર્શકની જવાબદારી સોંપીને માડીના જાયા નામનું ઉત્તમ ચિત્ર બનાવવાનો પ્રયાસ કર્યો અને એમાં તેઓ સફળ પણ રહ્યા. આ ચિત્રની કથામાં મા બાપ વિહોણા ભાઈ બહેનની વાત રજૂ કરી છે. તેમાં મોટી બહેન અને નાનો ભાઈ બંને સંપીને જીવન ગુજારવાનો પ્રયાસ કરે છે. તેમાં નાનો ભાઈ સમજુ હોય છે, તેની સામે તેની મોટી બહેન પણ નાના ભાઈની તકેદારી રાખવામાં કંઈ બાકી રાખતી નથી. નાનો ભાઈ પણ તેની મોટી બહેનને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની દરેક વાતમાં સંમતિ આપે છે. નાના ભાઈની મહેનત અને લગનથી તેની મોટી બહેનને પરણાવીને સાસરે વળાવવાની ખૂબ જ ઈચ્છા હોય છે અને ચિત્રના અંત સુધીમાં મોટી બહેનને ધામધૂમથી પરણાવીને સાસરે વિદાય પણ કરે છે અને પોતાની ફરજ પૂરી કરે છે. આવી ભાવવાહી તથા લાગણીશીલ કથા વસ્તુને ધ્યાનમાં રાખીને માડીના જાયાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પ્રેક્ષકોએ તેને ખૂબ જ પસંદ કર્યું હતું. આ ચિત્રમાં હિન્દી ફિલ્મ જગતની પ્રસિદ્ધ અભિનેત્રી બિંદિયા ગોસ્વામી તથા માસ્ટર અલંકારે ભાઈ બહેનની ભૂમિકા ભજવી હતી. સાથે રોમેશ શર્મા, સંજના, બીના પાઠક, પેન્ટલ, આસિત સેન, ધુમાલ, પુષ્પા શાહ તથા સીએસ દુબે હિન્દી ફિલ્મ જગતના કાફલા સાથે આ ફિલ્મમાં અભિનય આપેલ હતો. આ ચિત્રમાં સંગીત દિલીપ ધોળકિયાએ આપેલું હતું અને ગીતોની રચના કેશવ રાઠોડે કરી હતી. આ ચિત્રમાં ભાઈ બહેનના હૃદયને સ્પર્શી જાય તેવા ગીતો તથા વિદાય ગીત અદ્ભુત રીતે કંડારેલું હતું. તે ફિલ્મનું જમાપાસું હતું. આવી ભાઈ બહેનના સ્નેહની વાતો રજૂ કરતી માડીના જાયાની રસપ્રદ માહિતી આપની સમક્ષ રજૂ કરી તે આપ સૌને ગમી હશે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. દર્શક મિત્રો, સિને સરિતાના આ કાર્યક્રમમાં અમે આપને વર્ષ દરમિયાન બનેલી ફિલ્મોની માહિતી આપીએ છીએ અને 1932 થી શરૂ કરીને વર્ષ વાઇઝ એટલે કે દર વર્ષની ફિલ્મોની માહિતી અમે આપને અહીંયા આપીશું. તો દર્શક મિત્રો, આશા છે કે આ ફિલ્મની આવી રસપ્રદ માહિતી આપ સૌને પસંદ આવી હશે અને આવી જ રસપ્રદ માહિતી લઈને અમે આપને ફરીથી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી હું વૈશાલી આચાર્ય આપની રજા લઉં. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.